હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા પણ લોકો ડિગ્રીમાં સેમેસ્ટર 5માં છે અને ડિગ્રીમાં સેમેસ્ટર 7માં છે એ લોકો માટે જીટીયુનો સર્ક્યુલર આવ્યો છે, જે તમારા માટે બહુ જ અગત્યનો સર્ક્યુલર છે. કેમ કે એમાં એક નાની ભૂલ અને એ ભૂલથી તમારું વર્ષ બગડી શકે છે, યા તો તમને પ્લેસમેન્ટમાં તકલીફ પડી શકે એમ છે. એટલે આ વિડીયો તમે લોકો ધ્યાનથી સમજી લેજો. અને જે લોકો અત્યારે સેમેસ્ટર 7માં છે અને સેમેસ્ટર 8માં કોમ્પ્યુટર આઈટી ઈસીમાં ઇન્ટર્નશિપ કરવાના છે, કેમ કે 8મા સેમેસ્ટરમાં જીટીયુની ઇન્ટર્નશિપ કમ્પલસરી છે. તો આપણે 8મા સેમેસ્ટરમાં કોમ્પ્યુટર આઈટી અને ઈસીની જે 12 વીકની ઇન્ટર્નશિપ છે લોન્ચ કરી છે. એનો ડિટેલમાં વિડીયો જે છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે જોડાયા છે. આપણે એવરી યર આ ઇન્ટર્નશિપ લોન્ચ કરીએ છીએ વિથ પ્લેસમેન્ટ આસિસ્ટન્સ. જે લોકોને જોડાવવું હોય જાગૃત આવાજ સાથે તો એ જોડાઈ શકે છે. વિડીયોની લિંક હું નીચે મૂકી દઉં છું તમારા માટે, તમે જોઈ શકો છો. ઓકે, હવે આ જે જીટીયુનો સર્ક્યુલર જે છે એ તમારા માર્ક્સ જે તમારી કોલેજવાળા એન્ટ્રી કરવાના છે. જો 5મું 6ઠું 7મું 8મું એ 4 સેમેસ્ટર મળીને તમારા સીજીપીએ થાય છે, બરોબર. ઘણી બધી કંપની એવી હોય છે કે આ જે છેલ્લા 4 સેમેસ્ટર છે, છેલ્લા 4 સેમેસ્ટરમાં 0 બેકલોગ જે છે એ માંગતી હોય છે. હવે જો માર્ક્સ એન્ટ્રીમાં તમારી ફેકલ્ટીએ ભૂલથી કોઈ મિસ્ટેક કરી દીધી અને તમે લોકોને ફેલ આપી દીધું, તો તમારા પ્લેસમેન્ટ તમને મળતું હશે તો પણ તમે એમાંથી વંચિત રહી જશો. એટલે આ વખતે હવેથી તમે તમારા માર્ક્સ જે છે પ્રોપરલી ચેક કરી લેજો. તમારી જે પણ ફેકલ્ટી છે, તમારી કોલેજની જે પણ ફેકલ્ટી છે, એ ફેકલ્ટી એ માર્ક્સ એન્ટર કરશે 16 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીની વચ્ચે, બરોબર છે. તમારે જે માર્ક્સ તમને તમારા જે માર્ક્સ જોવા મળશે શેના, તમારા ઇન્ટરનલ વાયવાના કે મિડ સેમેસ્ટરના માર્ક્સ, કે તમારી ફેકલ્ટીએ બરોબર મૂક્યા છે કે નહીં, સાચા માર્ક્સ મૂક્યા છે કે નહીં, એ ચેક કરવા મળશે તમને 2 જાન્યુઆરીથી લઈને 4 જાન્યુઆરી. અને જો તમારી ફેકલ્ટીથી ભૂલથી ખોટા માર્ક્સ મુકાઈ ગયા હોય, તમે પાસ હો ને ફેલ થઈ ગયું હોય, તો તમારે જે ચેન્જ કરાવવાનું છે એની ડેટ છે 5 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી, જેને કહેવાય ડ્યુરેશન ટુ અપડેટ એન્ડ રિલોક ધ મિડ એન્ડ ઇન્ટરનલ માર્ક્સ બાય ઇન્સ્ટિટ્યૂટ. એના પછી કોઈ ચેન્જીસ નહીં આવી શકે. એટલે આ ડેટ જે લોકો 5મા સેમેસ્ટરમાં છે, જે લોકો 7મા સેમેસ્ટરમાં છે, 2 જાન્યુઆરી, 3 જાન્યુઆરી ને 4 જાન્યુઆરી ખાસ ધ્યાનમાં રાખે. એવું હોય તો એલાર્મ મૂકી દો, કોઈનાથી પણ આ ડેટ મિસ ના થવી જોઈએ. અને બધાએ જે માર્ક્સ એકવાર ખાસ ચેક કરી લેવાના, કે આ માર્ક્સ તમારું કરિયર ડિસાઇડ કરી શકે છે. જો ખોટા માર્ક્સ મુકાઈ ગયા, ભૂલથી ફેલ થઈ ગયા, તો અમુક તમે ડિઝર્વિંગ હશો તો પણ તમને કંપનીમાં પ્લેસમેન્ટમાં બેસવા મળશે નહીં. એટલે ભૂલ ના થાય. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.